તમારું ખેતર બતાડો કામ કામ વાવ્યું કામ કામ નત વાવ્યું એ રિટાયર માણસને આવી વસ્તુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? સ્પેશિયલ આપણે ઇંગ્લિશ સારું રહીએ. હા આવી જ રાખે અમારે ઇંગ્લેન્ડમાં. માઠું પડે ને તારે જ આપણે સારી વસ્તુ થાય. સમર સારું આવે ને તો દેહમાં માઠું પડે તો કઈ થાય નહીં. લોકી ખાવ લોકી નહીં લોકી કે ને આવી જ રાખે. અરે આ બધી પાકે ગઈ લઈ ગઈ મસ્તી ને ટમેટા. સીતારામ, આઈ હોપ કે બધા મજામાં છે. તો પાછો આપણે એટલો નાઇસ બ્લોગ લઈને આવી ગયા સમરનો કે આપણે આ નલિનભાઈનું માલદેવતાનું ખેતર છે ને આજુ ખેતર આટો મારવાના છે. આપણા દીવના છે ને બસ એની એટલું અસલનું બધું ગાયું તો ના પણ જવાના. અને કાંઈ કે ના કે અમારા સમરની જમાવટ થઈ ગઈ. જમાવટ એટલે કંઈ ઘટે નહીં, બકાલું જેટલું જોઈએ એટલું. એટલે નલિનભાઈ કે તું નથી આવતો તો આકોરા જઈએ ને તો જોવો તો રીંગણી પડી હતી, જોરદાર રીંગણી પડી. જો આ ટમેટી, આ ફ્લાવર્સ આવે જાય અને આ એપલ, આવા એપલ હે. કાંઈ કે નલિનભાઈ મને કીધું નું કહેતો કે આય કે ઢીગલો બકાલું થાય કે તો મારે જ પરવાર ન આવતી ને આજ માન મોકવા આવ્યો ને આજ વધારે એવું હતું, વરસાદ જેવું હતું. પાછો તડકો નીકળ્યો, પાછો વરસાદ એવી વાત તો મેં જેકેટ પહેરી. તો એ અમારે સમર જવું હે અહીં તો જો કે હજી છે દોઢક મહિના જેવું હા તે બધું. તો ફાઇનલી આપણે પૂગી ગયા નલિનભાઈના ખેતરમાં. કાંઈ કે અમારે આ માથું પીડ્યું હુકાય, સોલિડ હુકાય તો પાણી નાખે બે દિન જોરદાર ધાણા હે. રામ રામ. હા મજામાં? આવો અમારી વાડીમાં ટમેટા જો આવતા નથી. તાજે તાજા ટમેટા જો ટમેટા ફ્રેશ વાડીના ટમેટા. ટમેટા ને સારું લૂંગર્યું લાગી જોવો તો પણ અવાજ માથું પડ્યું નહીં, વરસાદ જ નથી. પાણી નાખીએ અમે બધા. હા ને ઓલી બાજુ મકાઈ આવી જાય નહીં, જો તો મકાઈ લાગી હતી જોરદાર. પેઠી મકાઈ છે. હા જો અમારે છે ને સેટરડે ક્રિકેટ હોય ને પુગાતું નથી, આવી મકાઈ થઈ. જો આવું બધું છે ને હજી વાગ્યા છે 5 જેવું થયો. ધીરે ધીરે બધા આવી છે. હમણાં કીધું ને પાણી નથી કર્યું નલિનભાઈ. લે મરસી વાળી ઓ હા જો તો મરસી લાગે. મરસા લઈ ગયા હતી મસ્તી ના લઈ ગયા મરસા બધામાં. આ મેં વાવ્યો તો મેન દેશી બે બટેટા વાવ્યા હતા પણ બટેટા સુકાઈ ગયા પાણી વગર ના. હવે નીકળીએ જો છે ને બાકી જમાવટ. પાકોરા જઈને તો બીજો ખેતર આવે જાય અને અમારે આ ખાધા જેવી મસ્તી થયો ને કાંઈ કે બેરીસ કીએ. અને આ જો ખેતરમાં દૂધી મસ્ત છે ગયો. કીધું ને કહેતા લઈ જાઓ બકાર લઈ જાઓ. હે હવે ટમેટી જોરદાર થઈ. જો તો ટમેટી આવી હતી એમાંય થઈ. આ વેલો ઝીણકા ઉતો ખબર આપણે આવતા ત્યારે પાણી નાખતા તમે નાખતા. લે બહુ ન ઉતારતા નલિનભાઈ? ઓ હા તો બહુ મોટું જો દૂધી. આ કુણી લાગે જો હે સાખું જો હે જો બધી દૂધી જમાવટ છે. અને આ બાજુ છે ને એ આપણે કાંઈ કે દીવનું ફેમિલી છે, મોટી ઉંમરના છે કે હમણાં રિટાયરમાં માણસ છે બે. તો છોકરાએ આવું ખેતર લઈ દીધું તો એ કે ટાઈમ પાસ કરવા આવીએ. અસલનું વાવીએ મતલબનું વાવી એની હતા પણ આજે આવ્યા નથી કે મોઢેના ગાય છે. નલિનભાઈ મને કહેતો મોઢેના ગાય છે ને આપણે એ બાજુ જાય ને એ કે અમે બ્લોગ રેગ્યુલર જોઈએ કે તમે નેક્સ્ટ ટાઈમ આવીને તો તમારે ઉતારતો જાય. ને આ બાજુ જો આ ખેતર છે આ આવે કે ન આવે ફોન નંબર કે નહોતા લીધા મકાઈ ને અસલનું. નલિનભાઈ ભોલા એટલા માણસ જેટલું હોય ને એટલું ઉતાર દે. આગળ જોરિયું ભરતી છે. આ લેતો જા ઓલું લેતો જા. આ તાર છોકરા ખાય ઓલો ખાય ના પડે ઉતારવા માંડ્યા. હે કે હું સાકુ લઈને આવ્યા એ બધું ઉતાર. બહુ ન ઉતારતા ટમાટર જો તો ફ્લાવર્સ ને લોકી ખાવ લોકી નહીં લોકી કે ને જો એટલી ઉતાર દીધી નલિનભાઈ. આ કા નલિનભાઈ વેલામાં વાલ
વાલોર કે ઈ કદાચ હોય તો હોય. ઓછો છે કદાચ. હા આવું બધું છે ને. તાંજેરો એટલો ખાધો, હું તો જ્યારે આવતા તાંજેરો લે જ જતો. હજી એવો તાંજેરો પીડ્યો કન્ટિન્યુ. હેવતા જો કે બકાલું થઈ ગયું તાંજેરો ને મૂકી દો. તાંજેરો સોલિડ ખાધો ને અવાર ને આપણે માલદેવ કારણ કે માલદેવ આવતો હતા કંઈક વાર આવે પછી કરે હાલો એની વિઝિટ જરા કરીએ આપણે. જઈએ એના ખેતરમાં કે પરવા આપણે ઉતાર્યું હતું ખબર માલદેવ આતાની વાડી તો ટાઇટલ રાખ્યું હતું એના જાજુ ખરે આટો મારીએ ને. કારણ કે આ એપલ ઓલા વ્હાઈટ એપલ કે ને એ હે વ્હાઈટ છે એપલ. જુઓ ટમેટી જોવો તો પડી હતી સોલિડ છે ટમેટી અને એટલા અસલના ફ્લાવર છે. આપણે માલ દેતા હે ને વાંકે ઉતારે. રામ રામ માતા મજામાં. મેં કહ્યું માલ દેતા મુલાકાત લઈએ જોઈએ પાછી. કાં ખેતરમાં ઓવાર વાયુ અહીં જોઈએ છે રાખ હે જમા છે. તમે તો એક પાકતા લઈ લીધો લાગે. મજામાં જોવો માલ દેતા રાખતા જોવા. ઓહો આમાં તો જોતા લૂંગરી લાગી ગયો. આ ઓલી ખરાઈ હતા કાશી હતી પણ બધી પાકી ગઈ. કાં બીજું આમાં વાયુ કાં આપણે આમાં પાછું કઈ વાવે કે ટમેટી થાવકી થઈ. હવે ટમેટી બધાઈ રીવી થઈ. ટમેટી જોરદાર ટમેટી થઈ બધાની. મારી આટો જોઈએ. કાં તમે સાફ સફાઈ કરતા હતા કાં? ઓ હા તડકો આવે તો જરાક સરખી થાય કે નહીં? હે નલિનભાઈ જોવો તો દ્રાક્ષ લઈ જાવી હો આમાં. જોવો તો દ્રાક્ષ ખાઈએ જોઈએ. આ તો બહુ મીઠી છે હો. સોલિડ મીઠી છે. તો નલિનભાઈ હે ને ડાયરેક્ટ કાપે. મીઠી હોય ને બીજા આવી જ રાખે. આ રે આ બધી પાકે ગઈ હે. કાળી થઈ ગઈ ને ભાઈ. હા જો આ પાકે ગઈ. હે મારાથી હમણાં છે એક આનું બેરલ ઉપર ચડી જાય તો થાય. નીંજરે રહ્યો કે મીન માલ દે આતે હે ને માલ દેતા ધ્રાક કેટલી ઉતારી. એટલી ધ્રાક ઉતારી જો જમાવટ હે હો. બહુ મીઠી છે કે નહીં? હજે તો એવી જાઓ. હા લૂંગી રહ્યું છે જોવું તો. હજે તો મનની હાસી વસે કોઈથી સંભળાય ને. આજે ને મોકે હું કાંઠે ઉસો માટી ખુરશી જડે ગઈ અને હજે જો વાત રાખવું પડ્યું હતી. આવી જ રાખે અમારે ઇંગ્લેન્ડમાં. પછી હાવ ઓર્ગેનિક કઈ પણ દવા વગરની. માલ દેતો કે આને તો હાવ કાપી નાખી હતી. ઓ એ પાછી નીકળી. કેટલા વર્ષમાં પાછી? તો 2 વર્ષમાં થઈ ગઈ પાછી. લે જોવો તો થયા પડી હતી સમરમાં. અને આખો ટમેટી જેવો હતી. તો આ ઉતાર લીધા તો ટમેટી. ઓ હા તમે તો વેલા આ કરો. વેલામાં હે ને અસલની દૂધી જેવો ચડે. દૂધી મસ્ત લાગી વેલામાં. ઓલી કરાય હા. ઓ હા જોતા દૂધી મસ્ત લાગી હતી. આદેશની હે ને સમરની આજ મજા હે કે જો ઓલી કરી ઓલા ભાઈઓ કે જો તોડે. અવાર બહુ થાય પીડવામાં. હવે ટૂંકમાં કે ને તો અમારે હે ને માઠું પડે ને તારે જ સારી વસ્તુ થાય. કે નહીં માલ દેતા માઠું પડે ને તારે જ આપણે સારી વસ્તુ થાય. સમર સારું આવે ને તો દેહમાં માઠું પડે તો કઈ થાય નહીં. લઈ ગયા મસ્તી ને ટમેટા ઓર્ગેનિક ટમેટો. ખરેખર ઇન્ડિયામાં વાડીએ ખાધા એના એવા ટમેટા હે. ખોટું નથી બોલતો. ખરેખર આવા મેં ઇન્ડિયામાં ખાધા. હા તો નથી ખાધા આજ ખા. મસ્તી ના નાકોથી મહેમાન આવે. રામ રામ
રામ રામ રામભાઈ કે મહેમાન ફટાણ છે ચાલતું લાગે હા મહેમાન ફટાણ છે દ્રાક્ષ જો તો આ મીઠી દ્રાક્ષ મીઠી? ઓ સોલિડ મીઠી બી વાળી છે ને એક બી નીકળે પણ હા દેહી દ્રાક્ષ છે દેહી આપણે નવું વાવી એ હે ખબર આ આપણી વાવી છે જો વસ્તુ આ નલિનભાઈના ખેતરમાં પૂગી ગયા આ જે ઝીણકી છે દેહી કે આ તમે ઉતારતા નહીં આ રેડી છે કે નહીં આ ફાઈન જા આ મસ્ત છે જા પણ અમે છે ને ક્રિકેટ રમવા જઈએ ને તે પાણી નાખતા ને તમે કે પરવાર નથી આવતી ક્રિકેટમાં જઈએ ને એમાં દૂધીમાં પાણી હે? નથી હોતું. જો ઓહ મસ્ત છે હો આ જો હા મચ્છા પછી આ ઓલું યે સીબડા જેવું હે યે ઈ આ દૂધીનો જ જાતનું હે જાતનું હે પણ આ જે બ્લેક ઈ કલર ફેર છે બાકી દૂધી ના બધા એક જ જાત આ કોરા હે ને નલિનભાઈ ની દ્રાક્ષ મીઠી હે કોઈ આ દ્રાક્ષમાં કઈ ઘટે નહીં દેખાવ ને નહીં હે એ તો બે પાંદડે થઈ છે જો. હા આમાં લે આમાં અવળીકમાં આવી ઓકે મસ્ત કરે આ કોરા છોડવો હોય તો છોડવો હે તો આ કોરા એપલ હે હજે પ્લમ ની તો પૂરા થઈ ગયા કોના કહો જમાવટ હતી એ દ્રાક્ષમાં જાય જો આ હે ને નંબર 1 હે માસડો કીધો દ્રાક્ષનો આ પરવા ઉતાર્યો તો વિડીયો એ પ્રમાણે દ્રાક્ષ જોઈએ ને લોણગીરી લાગી દ્રાક્ષની પણ એક દ્રાક્ષ ખાઈએ ને તો આનું કામ કઈ આથણા કે કરીએ ને તો થાય કે નહીં થઈ હાલે ખાજી હાલે હે? હાલે ખાજી ખાતા ના આવડે તમને હું રામભાઈ હા આ મીડિયમ હે એટલે આમાં હે ને રામભાઈ તમે સબરી જોઈએ ભેગેલો સાકે સાકે જો એ વાત હાસી છે આપણે નવીનભાઈ ભેગો રાખવો પડે એમાં ભેગી હોય ને તો ખબર પડે બાકી આપણે તો આમાં દાંત દબાઈ જાય ના બા ઓલી બ્લેક હતી આ white છે. આ વ્હાઈટ છે આમાં હે ને સાકે સાકે ખાવી પડે જો આ નલિનભાઈ દીધી કે હવે ખાવી કે નકો આમાં આથણા થાય હે પાકે પછી પ્રોપર થાય રામભાઈ એની વાત સાચી છે, મીઠી છે હે પાકે ને એટલે મીઠી થાય મોટી હોય ને ઈ તો પીળા જેવા કલર થઈ ગઈ ને જે પીળા જેવા હા જરાક ઈ મીઠી છે આ રે આ ઉપર જો છે આ તો તરીકેના બેઠા હોય તો મજા આવી જાય માસડે હો એવું હે જમાવટ કે નહીં આમાં આ પ્લમ રામભાઈ હે પ્લમો આપી ગયા લે પડી ગયા જો આ પ્લમ હે ને અમારા દરિયા હળે ખાતું ને કોઈ ખાવાનું નથી ઓહો જમાવટ હે નલિનભાઈ પ્લમ જોતો એમાં હે ને રામભાઈ કોઈ ખાતું નથી જીવડા પડી જાય નહીં રોગાઈ ની ખાવાનું નથી અસલ હે હા ટ્રાય કરજે આમ અરે સાલ તો એની નીકળી જાય જો કે આકોરા જાય ને દેખી મને દેખાય જાય કે આકોરા પેર હે પેર આપણા ઇન્ડિયન નહીં પણ ઇંગ્લિશ પેર કેમ કોણ રવનો વાગે મારો જ વાગતો હજો પેર આવ્યા પણ આ આવે ને તો કાંઈ કે 20-25 જાતના ફ્રૂટ ખાવા જોડે બકાલું જોડે ને બધી વસ્તુ જમાવટ વાળી હું તો એટલી ઘડીને ધરાઈ ગયો ખોટું ગામડું દ્રાક્ષ ખાધી પ્લમ ખાધા પાછી દ્રાક્ષ ખાધી ટમેટા ખાધા દેહી ને ટમેટા એમાં સોલિડ લાગે આ જો આ ઇંગ્લિશ ટમેટા સલાડ ટમેટા કહીએ સલાડ ટમેટા હે હાલો એ થોડીક વાર હું બ્રેક લા આખો હે નલિનભાઈ ગ્રીન હાઉસ બનાવ્યું મસ્ત ગ્રીન હાઉસમાં થોડુંક તો રાખ્યું આમાં ટમેટી છે એટલે કાકડી રેડી થઈ ગઈ હા કાકડી વાળી છે કે જે છે હજી હે આ વેલા આપણે ચડાવ્યા હતા યાદ છે હા એ વેલા હા અંજીરનું ઝાડું હા જો વારે ખેર દેખાડા અંજીર લઈ ગયા જો પેપડા કે આ બીજી ફેર ફાલ આવ્યો હા એક ફેર હું લેગો તો હા એક વાર થઈ ગયો આ આપણી આવે ગયા દીવ વાળા ભાઈના ખેતરમાં ભાઈનું નામ પૂછેલી છે કે કાનું નામ હે ને જોઈએ એની વાડી કે વાડી કેવી છે જમાવટ છે કેમ છો મજામાં યાદ છે આપણે આવ્યા હતા હે પછી આવ્યા નહીં બધું ના 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 આ જોવો તા ખરી આ વસ્તુ રીંગણી ટમેટી પડી હતી ઓકે તબિયત પાણી
મજામાં મેં કીધું પ્રોમિસ કર્યું હતું કે એકવાર વિડીયો ઉતારો તો મેં કીધું હાલો ઉતારે આવીએ આવે પૂછતો તો મેં કીધું આજ ગણપતિમાં છે કદાચ આવે કે ન આવે હું તો રોજ આવું છું આજના હાંજના પાણી દેવા આવું ને 5:30-6 લાગ્યા લાગે રીંગણા હા આવ્યા જ પાછળ વાયા હતા ઓ હા તો તમારું ખેતર બતાડો કામ કામ વાવ્યું કામ નત વાવ્યું એ પેલા તમારું નામ કયો તમારું નામ હું ભૂલે ગયો લાલજીભાઈ લાલજીભાઈ તો ઓ જો મકાઈ મકાઈ આ પરમ દિવસ થોડા ઉતાર દીધા ઓ કાઢ ને ઉપાય ઓલા દઈ દીધા સારું રહ્યો ને લાલજીભાઈ ને છોકરાએ હે ને કીધું કે આ એક લઈ દીધી મસ્ત જગ્યા ટાઈમ પાસ થાય એક્સરસાઇઝ થાય ને સમરમાં આન્યા હોય હે એ જો તો ટમેટા ઓહ રીંગણા લાગ્યા હતી આવા ઇન્ડિયામાં હોય ભાઈ આપણે ઇન્ડિયામાં જોઈએ તા કે નહીં દેખી હા જેટલી આ બધો માવજતનો કમાલ હે લે 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 આ હું તો અમારે નવ તારે તો અમારે તો હોય નહીં આકોરા જો અને આકોરા મેં આ દેવી જોયું તું એક ઓલામાં કેટલા લઈ ગયા એક ઓલામાં ને કેટલા પોટા હે યા મોલક ના હે હાઇબ્રિડ છે ને બીજું લાલજીભાઈ ની આપણે જઈએ તો આ શું હતું દૂધી કાકડી હતી લે હા કાકડી કેમ ભરી ગઈ જલ્દીભાઈ વખતે વેલા આવી દીધી ઉતાર લીધી ઘણી બધી થઈ ગઈ ખાઈ હતી દેખી આ છોડવો જો એક છોડવા મેં એક રીંગણું હા જો લાલજીભાઈ તમે ક્યાં દીવના દીવના કઈ બાજુ અમે વાડીમાં વાડી વિસ્તાર આવી જાય હા ખેડૂ છે ખેડૂત તો અમારા પાસે જમીન નથી તો અહીંયા હું છોકરાએ કીધું કે જરાક આવું કર તમારો ટાઈમ પાસ હોય તો બહુ સારામાં સારું ઘરે બેઠા બેઠા કે કંટાળી કંટાળી કરતું ત્યાં સુધી 17 વર્ષ કર્યું દીવમાં 28 વર્ષ નોકરી કરી ઓ હા હું 2 વર્ષ કરી હે સારું લ્યો પછી અહીંયા આવી ગયા હા પછી આ 2004 માં આવ્યા હા તો તો મારે ના રિટાયર થઈ ગયો અહીંયા હું નોકરી કરતો હું તો ઇન્વેસ્ટિગેટર હે ભાઈ ભાઈ શું વાત છે હું 2004 માં જ આવ્યો હું નવેમ્બરમાં આવ્યો મને થાય કે હા હું પણ આવ્યા સમરનો સમરજો ભાઈ બે ભેગા જ આવ્યા ભેગા જ આવ્યા બે પાછા ભેગા થઈ ગયા અને વસ્તુ વાવીને જો અમારા ઓફિસર આવે જો ઓફિસનું કામ પૂરું કરે ને બિરજુભાઈ આવે હાકોરા માસો લઈને તો એની થોડીક બકાલું જોતું હતું પણ લાલજીભાઈ તમારું ખેતરનું કામ ગમ્યું કે નહીં દેખી પ્રોપર ક્લીન હે હા એકલો માણસ હમણાં પૂછો થઈ ગયો એટલે આ 2 દિવસ 2 અઠવાડિયાથી મેં કર્યું નથી આ થોડુંક ઊભી ગયું હવે તો કાંક હવે આમાં હવે સીઝન પૂરી થઈ જાય ને હવે સિઝન પૂરી થઈ ગઈ હવે તો ખેડવાનું છે કરી નાખો રામ રામ બતાલ છે હા એ ઓલું છે હા એ શું છે બતાલ રતાનું કે ને રતાર ઓ રતારું આ બાજુ છે તો બિરજુભાઈ મજામાં આજે તમે વાડી આવ્યા આવો બકાલ રેડી છે લઈ જાઓ ને ને આ જો આ રતારું ગાજર છે રતારું ગાજર હા વેલા હે ને પેલા મીઠા ના રતારું ચાલો લાલજીભાઈ કામ ઓ બટેટા પાક લઈ લીધો બટેટા થાય તો રતારું થયું સમજ વસ્તુ છે એક જ જાત છે આ તો હમણાં નાખ્યા તો ટ્રાય કરવા તો કોઈ થાય કે થતા નથી બટેટા થાય એટલે આ પણ થાય એક જ જાત છે આ બાજુ પછી જઈએ તો આ તો બીજા ના આવી જતું ને એ બીજાનું છે આનો પછી તમે કઈ ઉપયોગ કરો કે કોઈ નહીં તો ખાલી હવે બી માટે તો આને અંદર બી નીકળે પછી હો આજે વાઈફ નો થાય કે આજે ઘરે છોકરા એકલા છે કોણ વિડિયા વાઈફ જોવે કે તમે જોવો હો બે જોયા બે જોઈએ હે તમારા વિડીયો પછી એક લખાણી હા લખનભાઈ લખનભાઈ હા બે વિડીયો છે કેવા લાગ્યા તમારા ઇન્ડિયાના વિડિયા તો આવે એટલે એ પૂરો જ જોઈએ ત્યાં સુધી પૂરો થાય ને ત્યાં સુધી બીજી ચેનલ બદલાવે નહીં તમે લાસ્ટ ટાઈમ કહેતા કે આપણે ઇન્ડિયા વિસાવાડા ને મોઢવાડા ને બધું મેં કીધું તમને કેમ યાદ બધું તાર કે અમે વિડિયા જોઈએ એટલે તો બખાલા ને હા બખલા ના તમને મને હે ને ગમ્યું તમારું આ આપણે કાટારી રીંગણી છે આ કાંટાવાળી બહુ મીઠી થાય હો કાટારી રીંગણી એ 3-4 છે ઓ હા ના 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 જો આ બધા કાંટાવાળી છે ઓ હા તો ટમેટા તો જોવો લાગ્યા તે દલજીભાઈ
અમે તો પુષ્કળ થયા હતા. હે હા અમે તો ત્રણ ઘરે અમે આપી દઈએ. હા પાછા ઇંગ્લિશ ને તો આપણા હે જ છે દેશી છે. દેશી છે. હા ને આ તો હાવ દેશી લાગે. આ બહુ નાના છે જો. આ ચેરી ટમેટો બે જેવા. ઝાડ હતા એવા. આ એક આ છે ને પીના નીચે હા સુકાઈ ગયું. તો આવું છે જો ભાઈ લાલજીભાઈના ખેતરમાં. મારે કેદુકનો વિડીયો બનાવો તો લાલજીભાઈનો કે ફરી એના ભાઈ હું આવ્યો તો ભાઈ એના વાઈફી જાય ખુરશી બેઠા મને કહી કે હું વિડીયો તમારો રેગ્યુલર જોવાય કે એક દી આવો વિડીયો બનાવો. નલિનભાઈ મને કહેતા વિડીયો બનાવવા વિડીયો બનાવવા પણ મને પરવાર જ ન જોડી વિડીયો બનાવવાની. તો લાલજીભાઈ કે બધું આ બધા ટમેટા ત્યાં પુષ્કળ આવે તો હા મજા આવે. મજા આવે. ના ના તોય પણ થેન્ક યુ તમે ટાઈમ કાઢ્યો ને કયો કે આ ઉતારી જાય જોવો તો ખરી. પણ ને લાલજીભાઈ તમને શું લાગે રિટાયર્ડ માણસને આવી વસ્તુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? સ્પેશિયલ આપણે ઇંગ્લિશ જરાક શરીર પણ સારું રહીએ. ટાઈમ પાસ થાય. હા ના ઘરમાં બેસી બેસીને ટીવી વાળી કેટલીક જોઈ કંટાળી જાય. ના પણ તમારા છોકરાએ બેસ્ટ ડિસિઝન કહેવાય કે તમને આ 2-5 કલાક સવારે 2-4 કલાક અત્યારે ને સમર અસલનું નીકળે. ના બાજુ ફ્લાવર એમાં નાખ્યું આવ્યા મારે આવા ગાર્ડનમાં તો છે. હા હે તો હવે તો ઇન્ડિયા તો નથી ગયા ને કે ગયા તા ઇન્ડિયા? ઓ હા જ્યારે વિન્ટર ચાલુ થાય ત્યારે જાય તો સારું. હા તો સારો લાલજીભાઈ હું અરે નલિનભાઈ હે ના અરે અમારો આભાર. હું ને મને તો મજા આવે આવું બધું ઉતારવાની. મને હું આ વસ્તુ છે મને ગામડાનું બધું બેહવાનું ખાવાનું ઢોર હોય ને આપણે નેચરલ. બરાબર આજુ કઈ જાવ ને તો હું કહી દે મારા હવરા ને એ બાજુ પોરબંદર બાજુ આટો મારો ને તો વાડીએ જાજો. હા રમાબેન હા ના ના આવજો આ બાજુ છે ને આ વખતે હું મારા હવરાને કહી દે મારજો આટો તમને મજા આવી જાય. રોકાજો રોટલા ખાજો. હા આ તો બાજુમાં છે ત્યાંથી જ નીકળવું પડે વિસાવાડાથી જ. હા અને વિસાવડ આપણે મૂળ દ્વારકા. હા 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 પાનની દુકાન. હા એ બરાબર વિસાવડ. અને આ બાજુ જોવો આ તો બહુ તીખા હોતા હે કે નહીં લાલજીભાઈ? એક ખાઈએ ને તો આપણે છોટી ઊભી થઈ જાય એના જેવું કામકાજ છે. રેડ ચીલી છે બધા મરસા બધી જાતના ભાઈ. વાહ તો હાલો લાલજીભાઈ થેન્ક યુ તમારો આભાર. ને આપણે પાછા નલિનભાઈ મેરે જરાક આટો મારું એનો જરાક ઉતારનો કે અહીં આવી જાય કે તું મારું ઉતારતો નથી. અસલનું બધું ડિટેલમાં કયો કાં હોય કાં ન હોય. હા તે બધા દીવના હે એની વિડીયા બહુ ગમે ગામડાના બધા. એ બહુ મોટી પોસ્ટમાં આવતા ઇન્ડિયા આવતા તો આગળ ક્યું તાર ખબર પડ્યા. આવું કંઈક કહે ને આપણે રિટાયર્ડ માણસને કરવું જોઈએ તો અસલમાં એન્જોય જોડે. એને 2-5 કલાક કાંઈ કે બહાર જરાક ખેતી કામ કરે ગોડે પાણી દે ને આ વાવે કરે થોડું ગ્રો કરે ને પછી સાંજે ઘેર લઈ જાય તો એ વસ્તુ અલગ છે. નકર આ કન્ટ્રીમાં કાં છે કે રિટાયર્ડ માણસ હોય એના માટે બહુ બોરિંગ થઈ જાય. કાંઈ જાય ન હગે આવે ન હગે કાંઈ જવું હોય તો બીજા કામી જતા હોય. તો હાલો વિડીયોનું કોઈ એન્ડ કરે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.